બોલ્યા શ્રી હરિ રે સાંભળો નર નારી હરિજન બોલ્યા શ્રી હરિ રે સાંભળો નર નારી હરિજન મારે કવાર તારે સહુને સંભળાવ્યાનું છે મન મારે કવાર તારે સહુને સંભળાવ્યાનું છે મન. બોલો મહારાજ, આપની શું વાત છે? આપની વાતને અમારે અમારી વાત કરવાની છે પ્રભુ. હે મહારાજ, આ માત્ર વાત ન રહેવી જોઈએ. આપનો અભિપ્રાય, આપનું ગમતું, આપની મરજી અમારી થઈ જાય. વાત આપની વાત અમારું વર્તન બની જાય. એમાં આપનો રાજીપો છે. હે મહારાજ, પાણી ઢોળાઈ જતું હોય તો અમને એટલું દુઃખ ન થાય, પરંતુ પાણીના બદલે જો દૂધ ઢોળાય તો દુઃખ થાય. એના કરતા ઘી ઢોળાઈ જાય તો એથી વધુ દુઃખ થાય, કારણ કે એના કરતા વધુ કિંમતી છે. હે વાલા વાલા મહારાજ, આપના વચન, આપના મુખારવિંદમાંથી નીકળતા અમૃત વચનો આપની મૂર્તિમાંથી આવતો પ્રવાહ અમારા માટે અણમોલ છે, અમૂલ્ય છે. હે મહારાજ, એનો જો અમે સહર્ષ સ્વીકાર ન કરીએ, અમારા જીવનમાં, અમારા વર્તનમાં ન ઉતારીએ, તો એ પાણીની જેમ વહી ગયા કહેવાય, અધર ઝીલતા ના આવડ્યું કહેવાય. અમને અમારી ચક્ષુએ ભલે દેખાય છે મૂર્તિ, પણ મૂર્તિ ફોટો નથી. એ મહારાજ, અમને દેખાય છે મોટા પુરુષ મનુષ્ય જેવા, પણ એ મનુષ્ય જેવા નથી. અમને દેખાય છે સંતો ભક્તો સર્વે, કોઈ પટેલ, કોઈ બ્રાહ્મણ, કોઈ પુરુષ, કોઈ સ્ત્રી. મહારાજ, આપના શરણે આવેલો, આપના યોગમાં આવેલો કોઈ પુરુષ નથી, કોઈ સ્ત્રી નથી, કોઈ બાળક નથી, કોઈ દીકરો નથી. હે મહારાજ, આપના સંબંધમાં આવેલો કોઈ પણ વસ્તુ પ્રસાદ બની જાય છે. આપના સ્પર્શે પ્રસાદ થઈ જાય છે, આપની દ્રષ્ટિએ પ્રસાદ થઈ જાય છે. આ દિવ્ય સમાજ તો સજાતી ભાવે આપે સૌને સ્વીકાર્યા છે. આપના જેવા દિવ્ય પુરુષોત્તમ રૂપ પાત્ર અનાદિ મુક્ત કર્યા છે. જેટલું રાજાનું રાજ, એટલું રાણીનું રાજ. જેમ રાજાનું મૂલ્ય હોય, એમ રાણીનું મૂલ્ય હોય, એના બાળકોનું, એના રાજકુંવરનું પણ એટલું જ મૂલ્ય હોય. એને ટૂંકારો ન કરાય, એને ગામના માણસની પેઠે ન જોવાય. રાજાના સંબંધે ને રાજાના દીકરા તરીકે એ પણ રાજકુમાર છે. એમ હે મહારાજ, આ સર્વે સંતો ભક્તોનો દિવ્ય સમાજ કોઈ સામાન્ય ન હોય, અને સામાન્ય હોય તો અહીં ન હોય. આપની દિવ્ય સભામાં બેસવાનો યોગ મળ્યો છે. આપનો સંબંધ થયો છે, વ્યતિરેક મૂર્તિનો સંબંધ થયો છે. આપે બીજા નંબરની પદવી આપેલો સમાજ છે. આ દિવ્ય સમાજ છે. એટલે તો આપ બોલ્યા મહારાજ, બોલ્યા શ્રી હરિ રે સાંભળો નર નારી
વાર તારે સૌને સંભળાવ્યાનું છે માન મારે એક વાર તારે સૌને સંભળાવ્યાનું છે કહો મહારાજ, શું સંભળાવવાની ઈચ્છા છે આપની? કહો મહારાજ, અમે હેઠું નહીં પડવા દઈએ. ભલે અમને દેખાય કે ન દેખાય, ચર્મચક્ષુએ આપે સર્ટિફિકેટ આપ્યું છે, આપે પ્રમાણપત્ર આપ્યું છે. આપના વચન એ જ અમારું પ્રમાણપત્ર. એને ખોટું નહીં થવા દઈએ મહારાજ. બોલો હે સમર્થ ધણી, કહો આપ શું કહેવા માંગો છો? મારી મૂર્તિ રે મારા લોક ભોગને મુક્ત મારી મૂર્તિ રે મારા લોક ભોગને મુક્ત. હે મહારાજ, આટલી એક લીટીમાં તો આપે સમગ્ર સંપ્રદાયને ઇન્ક્લુડ કરી દીધો મહારાજ, સમાવી લીધો. મારી મૂર્તિ ભલે મનુષ્ય રૂપે દેખાતા હતા, એ વર્તમાન કાળે યાવત ચંદ્ર દિવાકરો અમને પ્રતિમા સ્વરૂપે દર્શન આપી રહ્યા છો, તે સામાન્ય ફોટો નથી, પ્રતિમા નથી, આરસ નથી, પાષાણ નથી, ફાઈબર નથી, કોઈ સ્થાનનું સ્વરૂપ નથી, નાના મોટાનો શ્યામ ને વ્હાઈટ નો કોઈ ભાવ નથી. હે મહારાજ, આપ દિવ્ય છો, પ્રભાવનું સ્વરૂપ છો. અમારી દ્રષ્ટિ બદલાઈ જાય. હે મહારાજ, અમને સંકલ્પમાં પણ ના આવે તો આ તો આરસના મહારાજ છે, વિચાર પણ ના આવે. તેજ તેજની છટાઓ છૂટે છે, તેજના બંબ છૂટે છે. એવા તમે દિવ્ય તેજોમય મૂર્તિ છો મહારાજ. એવા જ ભાવથી, એવા નિરુત્થાનપણાના ભાવથી પરમ સત્ય માનીને અમે આપને સેવતા રહીએ. હે મહારાજ, આપની મર્યાદા રાખીએ, આપની પૂજા કરીએ, આપનું સ્મરણ કરીએ. આપ સાક્ષાત છો પ્રભુ. એને દિવ્ય જાણ્યા કહેવાય. આપની મરજીમાં રહેવાય, આપની આજ્ઞામાં રહેવાય, એ અમે દિવ્ય જાણ્યા કહેવાય પ્રભુ. આપનું જ ગમતું થાય, આપનું અલ્પ વચન પણ ન લોપાય. આપ એટલે કોણ? અનંત કોટી બ્રહ્માંડના ધણી, રાજાધિરાજ અમારે મંદિરે આવીને વસ્યા છો, અમારા ઘરમાં બિરાજ્યા છો, અમારી પૂજામાં બિરાજ્યા છો, અમારા હૃદય આકાશને વિશે બિરાજ્યા છો. અરે અમને મૂર્તિમાં લઈ લીધા છે. આવું નિરુત્થાન પણ વર્તે એ અમે વચનને અધ્ધર ઝીલ્યા કહેવાય પ્રભુ. કોણ જુએ છે? કોને ખબર છે? હું એકલો છું, મને કોઈ ભાળતું નથી. આવો અમને છુપો નાસ્તિક ભાવ રહી જાય છે. મહારાજ, આપનું વચન અધ્ધર ઝીલાયું નથી. માણસ દિવાલની પાછળ ન જોઈ શકે, માણસ અંધારામાં ન જોઈ શકે, માણસ એક જગ્યાએ હોય તો એ જગ્યાએ જોઈ શકે, દૂરથી ન જોઈ શકે. હે મહારાજ, અમે આપની વિશે મને કોઈ જોતું નથી. ક્યાં દિવ્ય જાણ્યા? મારી સર્વે ક્રિયાને તમે જુઓ છો, કારણ કે આ પ્રગટ અને પ્રત્યક્ષ છો.
પ્રતિમા સ્વરૂપે પણ પ્રગટ અને પ્રત્યક્ષ છો, દિવ્ય રૂપે પણ પ્રગટ અને પ્રત્યક્ષ છો. એવું અમને નિરંતર અનુસંધાન વર્તે. ચાલતા જતા હોય તો મહારાજ મારી સાથે જ ચાલી રહ્યા છે, મહારાજ મારી સાથે જ છે. બગીચામાં છું તો એ જોડે જ છે, ઓફિસમાં છું છતાંય સાથે જ છે. નિરંતર આપણો દ્રષ્ટિરૂપી દિવ્ય કેમેરો અમારી પર મંડાયેલો છે. એવો દિવ્ય ભાવ, એવો પ્રગટ ભાવ, એવો સાક્ષાત ભાવ અમને વર્તે, એને દિવ્ય જાણ્યા કહેવાય. મહારાજ મારા લોક સર્વે સંતો હરિભક્તો દિવ્ય છે. મારા લોક ભોગ સ્થળ સ્થાન વસ્તુ પદાર્થ હું ગઈકાલે સુરત હતો ને આજે અહીંયા છું, ગઈકાલે વડોદરા હતો ને આજે અહીં છું. મારે 2 દિવસ પછી વડોદરા જવાનું છે. આ માઇક ભાવ છે પ્રભુ. હું મૂર્તિમાં જ હતો, મૂર્તિમાં જ છું. ન સ્થાન અને સ્થળ ન ગઢડું શહેર કે ઓસરી કાંઈ નથી. પ્રભુ નથી સાણંદ, નથી બાવળા, નથી અમદાવાદ, નથી વિજાપુર, નથી મહેસાણા. બસ અખંડ મૂર્તિમાં છું, જ્યાં તમે છો. મધ્યનું 13મું વચનામૃત. અમે પણ સદાય પરભાવમાં જ છીએ, તમે પણ સદાય ત્યાં જ છો. એટલે કે પરભાવમાં જ છો, અમારી મૂર્તિમાં જ છો. આવા આપના વચન છે મહારાજ. એનું અમને નિરુત્થાન પણ વર્તે, અખંડ આવો દિવ્ય ભાવ વર્તે એવી કૃપા કરો મહારાજ. આપના મુક્ત મોટા પુરુષ અખંડ પોતે મૂર્તિમાં રહે છે. એમને વિશે ક્યારેય સંશય ન થાય, એમના વચનમાં સંશય ન થાય, દિવ્ય ભાવ વર્તે એવી કૃપા કરો મહારાજ. આપના વચન છે, આપના આપેલા સર્ટિફિકેટ છે. મારી મૂર્તિ રે મારા લોક ભોગને બોલો. મારી મૂર્તિ રે મારા લોક ભોગને મુક્ત સર્વે દિવ્ય છે રે, સર્વે દિવ્ય છે. બોલો. સર્વે દિવ્ય છે રે, અહીં તો જોયાની છે જો. સર્વે દિવ્ય છે રે, અહીં તો જોયાની છે જો. હે મહારાજ, હે રાજાધિરાજ, આપનો વચનામૃતનો સાર પંચાળાના 4થું વચનામૃત, પંચાળાનું 7મું વચનામૃત, લોયાનું 18મું વચનામૃત, મધ્યનું 13-14 વચનામૃત. એ મહારાજ આ સર્વેનો સાર છે. અમે નિરંતર અમે પણ પોતે આ ભાવમાં જ રહીએ. હાલતા ચાલતા ખાતા પીતા બેસતા ઉઠતા બસ હું અખંડ મૂર્તિમાં છું એવો ભાવ વર્તે એવી કૃપા કરો મહારાજ. અનાદિમુક્ત વિશ્વમ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને મેળવો નવા વિડિયોઝ સૌથી પહેલા.